કરીશ બે અલગ રીતે વઘારેલી રોટલીની રેસીપી। તો બધા જ ગુજરાતી ઘરોમાં બનતી વઘારેલી રોટલી એકદમ ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે। સૌથી પહેલા આપણે કાઠિયાવાડી સ્ટાઇલ સ્પાઇસી અને એકદમ ટેસ્ટી છાશમાં વઘારેલી રોટલી બનાવશું। તો તેના માટે મેં અહીંયા બપોરની વધેલી 6 નંગ જેટલી રોટલી લીધેલી છે। હવે હાથની મદદથી રોટલીના મોટી સાઈઝના પીસ કરી લઈએ। તો અહીંયા આપણે રોટલીના નાની સાઈઝના પીસ નથી કરવાના, નહીં તો તે છાશમાં મેલ્ટ થઈ જશે અને આપણી વઘારેલી રોટલી સારી નહીં બને। તો મેં અહીંયા રોટલીના થોડી મોટી સાઈઝના પીસ કરી લીધેલા છે। તો હવે રોટલી વઘારતા પહેલાં કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા 8 કળી લસણ લીધેલું છે। તેમાં 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને લસણ અને મરચાંને સારી રીતે વાટી લઈએ। તો કાઠિયાવાડી જમવાનો સ્વાદ 100 ગણો વધારતી તાજી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે રોટલી વઘારવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈના દાણા, 1 ચમચી જીરું, 1 પિંચ જેટલી હિંગ અને 7 થી 8 લીમડાના પાન એડ કરીને રાઈ અને જીરુંને સારી રીતે કકડવા દઈએ। તો આપણા રાઈ જીરું સારી રીતે કકડી ગયા છે। હવે તૈયાર કરેલી લસણની પેસ્ટને તેલમાં એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ। તો આપણી લસણની પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, મીન્સ તે સારી રીતે સતળાઈ ગઈ છે। હવે મેં અહીંયા 2 કપ જેટલી સેજ ખાટી છાશ લીધેલી છે। અહીંયા આપણે છાશને રૂમ ટેમ્પરેચર વાળી લેવાની છે, રેફ્રિજરેટરમાંથી ડાયરેક્ટ નથી લેવાની। હવે તેમાં 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધા જ મસાલાને છાશમાં મિક્સ કરી લઈએ। તો મસાલાને આ રીતના છાશમાં મિક્સ કરવાથી તે એકદમ સારી રીતે ભળી જાય છે અને વઘારતી વખતે છાશ જરા પણ ફાટતી નથી। તો હવે છાશને વઘારમાં એડ કરી દઈએ, સાથે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને ધીમા ગેસ પર તેને સતત હલાવતા જઈને તેમાં એક બોઇલ આવવા દઈએ। તો વઘારમાં છાશ એડ કર્યા પછી આપણે તેને સતત હલાવતા રહેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી છાશ એકદમ સારી રીતે કૂક થઈ જાય। તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણા છાશમાં એક બોઇલ આવી ગયો છે। તો હવે રોટલીના ટુકડાને છાશમાં આ રીતના છૂટા છૂટા કરીને એડ કરી દઈએ। તો અહીંયા આપણે રોટલીના ટુકડાને એક સાથે જો એડ કરશું તો તે એકબીજા સાથે ચીપકી જશે। અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને રોટલીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી તે છાશ અને મસાલાને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરીને સોફ્ટ થઈ જાય। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। હવે ઢાંકણને ખોલી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણો રસો થોડો જાડો થઈ ગયો છે અને રોટલી એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગઈ છે। તો હવે આ સમયે તૈયાર થયેલી વઘારેલી રોટલીમાં થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ। તો ડુંગળીના કચુંબર સાથે ખાવાની મજા આવે તેવી કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલી રોટલી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે। હવે આપણે ચટપટી મસાલા રોટી, જેને સિંધી સ્ટાઇલ સૈયલ રોટલી પણ કહેવામાં આવે છે, તે બનાવશું। તો તેના માટે મેં અહીંયા સવારની વધેલી 6 નંગ જેટલી રોટલી લીધેલી છે। હવે હાથની મદદથી તેના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ। તો અહીંયા આપણે રોટલીના વધુ પડતા મોટી સાઇઝના પીસ નથી કરવાના। તો તમે જોઈ શકો છો કે મેં બધી જ રોટલીના મીડિયમ સાઇઝના પીસ કરી લીધેલા છે। તો હવે રોટલી વઘારવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તો આપણું તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 6 થી 7 લીમડાના પાન, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 લીલા મરચાંના ટુકડા એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ। તો આપણા આદુ મરચાં સારી રીતે સોતે થઈ ગયા છે। હવે મેં અહીંયા 1 મોટી સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે। તેને એડ કરીને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ। તો લગભગ 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। આપણે તેને બ્રાઉન નથી કરવાની। તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીને
બધા જ મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ. તો મસાલા રોટીમાં પાઉંભાજી મસાલો એડ કરવાથી તેનો સ્વાદ 100 ગણો વધી જાય છે. જો ઘરમાં પાઉંભાજી મસાલો ના હોય તો તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણા મસાલાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, મીન્સ તે સારી રીતે સોતે થઈ ગયા છે. હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણા ટુકડા કરી લીધેલા છે. અહીંયા આપણે ટમેટાનું પ્રમાણ ડુંગળી કરતાં થોડું વધારે રાખવાનું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. તે લગભગ 3 થી 4 મિનિટમાં તમે જોઈ શકો છો કે ટમેટા સારી રીતે કૂક થઈને સોફ્ટ અને મેશી થઈ ગયા છે. તો હવે આ સમયે કરેલા રોટલીના ટુકડાને એડ કરી દઈએ અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે રોટલીના ટુકડા મસાલાથી સારી રીતે કોટ થઈને મિક્સ થઈ ગયા છે. તો સવારની વધેલી આ રોટલી થોડી કડક હોય છે, તો તેને સોફ્ટ કરીને કૂક કરવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરીને ઢાંકણ ઢાંકીને રોટલીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી તે સોફ્ટ થઈ જાય અને તેમાં મસાલાની એકદમ સરસ ફ્લેવર ભળી જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે મસાલા રોટીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે, મીન્સ તે સારી રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી રોટલી ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તો ચટપટા મસાલા સાથે એકદમ ટેસ્ટી આપણી મસાલા રોટી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો સાંજે નાની મોટી ભૂખ લાગે ત્યારે એકદમ ફટાફટ બની જતી 2 અલગ રીતે વઘારેલી રોટલી બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.